નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પહેલા લેક્ચરની અંદર આપણે હિન્દી વિષયનો પરિચય અને એની સાથે સાથે આપણે પ્રશ્નપત્રનું સ્વરૂપ છે એ આપણે જોયું હતું અને જાણ્યું હતું. હવે આજના લેક્ચરની અંદર આપણે છે એ પ્રથમ સેમેસ્ટરની શરૂઆત કરવા તરફ જઈ રહ્યા છીએ. તો એની અંદર આપણે જોઈએ તો એમાં કુલ આપણે 9 પાઠ છે. ગદ્ય અને પદ્ય ભેગા મળીને કુલ કેટલા છે? અનુક્રમણિકાની અંદર 9 પાઠ છે, જેની અંદર અલગ અલગ છે એ એક 4 કાવ્ય છે, 5 પાઠ છે, એમ મળીને કુલ છે આપણા અનુક્રમણિકાની અંદર પ્રથમ સેમેસ્ટરની અંદર આપણે 9 છે એ ગદ્ય અને પદ્ય ભેગા મળીને આપણે એનો છે એક ક્રમશઃ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આજે આપણે સૌથી પ્રથમ પહેલું કાવ્ય છે તેરી જમીન, તેની વિશે છે એ આપણે આજે અભ્યાસ કરીશું. હું તમને નમ્ર વિનંતી કરું છું કે તમે પણ તમારી સાથે છે એ ટેક્સ્ટબુક રાખવા માટે છે એ તમને અપીલ કરું છું, જેનાથી તમને શબ્દ છે હું અહીંયા સમજૂતી આપીશ તો તમને એનો અંદાજ આવે, અને સાથે સાથે જે પણ કાંઈ અઘરા શબ્દ આવશે, સમાનાર્થી આવશે, તે અહીંયા આપણે શબ્દાર્થ સ્વરૂપે છે એ હું આ બોર્ડ ઉપર નોટ કરતો જઈશ, અને આ બોર્ડ ઉપર લખેલા શબ્દો તમારે તમારી નોટબુકની અંદર તમારે પણ છે એ લખવાના રહેશે, જેથી કરીને આપણે અહીંયા લખેલા સમાનાર્થી છે એ અવારનવાર પરીક્ષાની અંદર કે ટેસ્ટની અંદર વારંવાર પૂછાતા હોય છે. તો જેથી કરીને આપણે જે તૈયાર કરેલા હોય, લખેલા હોય, વાંચન કરેલું હોય, આપણા નજર સમક્ષ આવેલા હોય તો તરત એક્ઝામ અથવા ટેસ્ટ સમયે છે એ આપણી સમક્ષ છે એ ઉપસ્થિત થઈ જાય. એટલા માટે છે એ અહીંયા જે પણ કાંઈ શબ્દ લખવામાં આવે તે તમારી નોટબુકની અંદર ડાઉન કરશો. હવે સૌથી પહેલા આપણે પ્રથમ ચેપ્ટર છે તેરી જમીન કાવ્ય છે તેની વિશે છે એ આપણે આજે અભ્યાસ કરીશું. તેરી જમીન આ કાવ્યની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે એનો સમગ્ર સાર જોઈ લઈએ અને પછી શબ્દ છે એ સમજવાનો આપણે એનો પ્રયત્ન કરીશું. તો આખા કાવ્યની અંદર છે એ એક ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી છે. આમ જોઈએ તો આખી એક કાવ્ય છે, કવિતા છે, તે એક પ્રાર્થના સ્વરૂપની અંદર રજૂ કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે આખી છે આ ધરતી છે અને આકાશ છે તે એક આ ઈશ્વરનું સૃષ્ટિનું નિર્માણ કરેલું છે, અને એના આધારે છે એ પોતે આખા અપરાધ, આપણા જે પણ કઈ અપરાધ ભાવ હોય છે તેને પણ ક્ષમા કરવા માટેની છે એ આ કાવ્યની અંદર પ્રાર્થના કરવામાં આવી છે. આપણે આપણા અપરાધો શા માટે ક્ષમા કરવા માટે એની વિનંતી કરીએ? કારણ કે ઈશ્વર છે તે સર્વશક્તિમાન છે, સર્વોપરી છે, એના આધારે જ આ સૃષ્ટિનું છે સમગ્ર સૃષ્ટિનું છે નિર્માણ કરવામાં આવ્યું છે. અને સાથે સાથે આપણે એની એ પણ છે અને એક ઈશ્વરને આપણે માલિક તરીકે ઓળખીએ છીએ, અને એ માલિક છે એટલે કે કેમ માલિક હોય એ આખા ઘરની અંદર પોતાના દરેક વ્યક્તિ ઉપર છે એ પોતે નજર રાખતો હોય છે. શા માટે? તો કે એ ઘરનો માલિક છે, ઘરનો હોદ્દો છે, ઘરનો વડવો છે, એટલા માટે. તો એવી જ રીતે અહીંયા આ કાવ્યની અંદર પ્રાર્થના સ્વરૂપે ઈશ્વરને વિનંતી કરવામાં આવી છે કે હે માલિક, તમે સર્વ સૃષ્ટિની અંદર સર્વોપરી છો, તો એના આધારે તમે તમારી ઈચ્છાથી જ એટલે કે ભગવાનની કૃપાથી જ આપણે આ દુનિયાની અંદર આવ્યા છીએ, અને એના થકી આપણને એક શરીર અને શ્વાસ એટલે કે આપણને પ્રાણ મળ્યા છે. જો ઈશ્વરે આપણું આ નિર્માણ કર્યું ન હોત તો આપણું દુનિયાની અંદર આપણું અસ્તિત્વ છે હોત નહીં. એટલા માટે છે એ ઈશ્વરને અહીંયા માલિક તરીકેની છે એ માલિક તરીકેની ગણના કરવામાં આવી છે. સાથે સાથે એને એવી પણ છે એ વિનંતી કરવામાં આવી છે, પ્રાર્થના કરવામાં આવી છે કે અમે દુનિયાની અંદર આ ધરતીનું જે તમે નિર્માણ કર્યું છે એની ઉપર અમારો જન્મ થયા પછી અમે કઈ પરિસ્થિતિની અંદર જીવન પસાર કરી રહ્યા છે તે પણ તમે અમારી ઉપર નજર રાખો, અને સાથે સાથે અમારા જે પણ કાંઈ અપરાધ થાય છે, પાપો થાય છે તેને તમે ક્ષમા કરતા જાઓ. એની સાથે સાથે જોઈએ તો તમે ઈચ્છો એટલે કે ભગવાનની ઈચ્છા હોય તો જ આપણે છે એ પોતે જીવી શકે, અને ભગવાનની ઈચ્છા હોય તો તે આપણને મારી પણ શકે તેમ છે. એટલે કહેવાનો મીનિંગ શું કે ઈશ્વર જેને જીવતો રાખવા માંગે છે તેને કોઈ મારી શકતું નથી, અને જેને મારવા માંગે છે અથવા જેને મારી નાખવા માંગે છે તેને ક્યારેય કોઈ બચાવી શકતું નથી. એટલા માટે આ સૃષ્ટિમાં સર્વોપરી તરીકે છે એ ઈશ્વરની ગણના કરવામાં આવી છે, અને તદુપરાંત એને આપણને તમારા શરણે અને આપણે એની સાથે સાથે છે એના ઈશ્વરની આગળ માથું ટેકાવીને પણ આપણે ઊભા રહીએ છીએ. એટલે તમે ઈચ્છો તો તમે
ઈશ્વર ઈચ્છે તો આપણી ઉપર આવેલી દરેક આફતને તે પોતે દૂર કરી શકે તેમ છે. એવી પ્રાર્થના છે એ આ કાવ્યની અંદર અહીંયા રજૂ કરવામાં આવી છે. તો હવે આ વિદ્યાર્થી મિત્રો આપણે તેનો શબ્દ છે એ અભ્યાસ કરીશું, પરંતુ એની સાથે તમારે છે તમારી પાસે ટેક્સ્ટ બુક રાખવા છે, એ ટેક્સ્ટ બુક રાખવી પડશે. તો હવે આપણે જોઈએ કે તેરી જમીન. प्रस्तुत कविता एक प्रार्थना गीत है जिसमें ईश्वर के प्रति कृतज्ञता का भाव व्यक्त हुआ है, साथ ही ईश्वर की सर्वोपरिता का स्वीकार किया गया है. એટલે કે આપણે ઈશ્વરની અંદર જે પણ અહીંયા સૃષ્ટિ ઉપર રજૂ કરવામાં આવ્યું છે તેની સર્વોપરિતાનો છે એ ઈશ્વર દ્વારા જેનું નિર્માણ થયું છે એનો આપણે છે એ સ્વાભાવિક રીતે એનો અહીંયા સ્વીકાર કરવામાં આવ્યો છે. હવે તેરી જમી તેરા આસમાન. તેરી જમી, જમી એટલે કે જમીન, જમી એટલે જમીન અને આસમાન એટલે આકાશ. આસમાન એટલે આકાશ, જમીન એટલે ધરતી, આસમાન એટલે આકાશ. ગગન. તો આ બે શબ્દ હતા સમાનાર્થી જે મેં અહીંયા તમારી સમક્ષ છે ઈ બોર્ડ ઉપર લખ્યા છે. તો શું કહે છે કવિ કે તેરી જમી તેરા આસમાન. પ્રાર્થના કરે છે. કોને પ્રાર્થના કરે છે? તો કે ઈશ્વરને પ્રાર્થના કરે છે. તો કાવ્ય પંક્તિનો આખો સારાંશ કે હે ઈશ્વર, આ આખી ધરતી તમારી છે અને આકાશ પણ તમારું છે. તેરી જમી તેરા આસમાન. હે ઈશ્વર, આ ધરતી તમારી છે અને એની સાથે આકાશ પણ તમારું છે. તું બડા મહેરબા, તું બક્ષિસ કર. તું બડા મહેરબા. મહેરબા એટલે કૃપાલુ, દયાળુ. મહેરબા એટલે કૃપાલુ, દયાળુ. અને સાથે સાથે બીજો શબ્દ આવે છે બક્ષિસ. બક્ષિસ એટલે કે ક્ષમા કરનાર. એટલે કે ઈશ્વર કહે છે કે હે ઈશ્વર, આ ધરતી તમારી છે અને એની સાથે આ આકાશ પણ તમારું છે. તું બડા મહેરબાન, તું બક્ષિસ કર. મહેરબાન એટલે કે કૃપાળુ, દયાળુ. કોને કહે છે? ઈશ્વરને કહે છે. હે ઈશ્વર, તમે પરમ કૃપાળુ છો અને એની સાથે સાથે તું બક્ષિસ કર. એટલે કે અમારા જે અપરાધ ભાવો થાય છે, અમે જે અમારાથી પાપ થાય છે એને તું ક્ષમા કરી દે. એટલે આખી બેનને કાવ્ય પંક્તિનો સારાંશ કઈ રીતે થશે વિદ્યાર્થી મિત્રો કે હે ઈશ્વર, આ ધરતી પણ તમારી છે અને આકાશ પણ તમારું છે. તમે ખૂબ જ દયાળુ છો. તમે ખૂબ જ દયાળુ છો અને તમે અમારા અપરાધ ભાવને તમે ક્ષમા કરો. એવી પ્રાર્થના છે ઈ અહીંયા કરવામાં આવી છે. સભી કા હેતુ સભી તેરે. સભી કા હેતુ સભી તેરે એટલે કે તમે બધાના છો, તમે મારા એકલા નથી. તમે આ સૃષ્ટિમાં જે પણ કાઈ જીવજંતુ, પ્રાણી, પશુ, પક્ષી, મનુષ્ય, ઇવન તદ્દન જે પણ કાઈ છે તે તમે બધાના છો, માત્ર મારા છો ને. એટલે શું કહે છે કે સભી કા તું હે સભી તેરે એટલે કે તમે બધાના છો ને બધા તમારા છે. ખુદા મેરે તું બક્ષિસ કર. ખુદા મેરે, ખુદા એટલે કે ઈશ્વર, તમે બધાના છો અને તમે આખી સૃષ્ટિની અંદર જે સર્વોપરી છે તેના તમે બધા છો. તમે બધાના છો એટલા માટે કે હે ઈશ્વર, તમે અમારા અપરાધ ભાવને ક્ષમા કરો. તમે અમને ક્ષમા કરો. સાથે સાથે તેરી મરજી સે એ માલિક હમ ઇસ દુનિયા में आए हैं. તેરી મરજી એટલે કોની મરજી? તો ઈશ્વરની મરજીની અહીંયા વાત કરવામાં આવી છે કે હે ઈશ્વર, હે માલિક, હે દુનિયાના માલિક, તમારી ઈચ્છાથી આ દુનિયામાં અમારો જન્મ થયો છે. તેરી મરજી સે હે માલિક हम इस दुनिया में आए हैं. मालिक એટલે કે ઈશ્વર. માલિક એટલે ઈશ્વર એટલે કે હે દુનિયાના માલિક, હે દુનિયાના ઈશ્વર, તમારી ઈચ્છાથી અમે આ દુનિયાની અંદર આવ્યા છીએ. हम इस दुनिया में आए हैं. तेरी रहमत से हम बने सबने ये जिस्म और जा पाए. जिस्म શબ્દ આવે છે. जिस्म એટલે કે શરીર. जिस्म એટલે શરીર.
અને જા એટલે કે પ્રાણ, જા એટલે પ્રાણ, એટલે કહે છે કે હે દુનિયાના માલિક, તમારી ઈચ્છાથી અમે આ દુનિયામાં અમારો જન્મ થયો છે, તમારી કૃપાથી જ અમને શરીર અને પ્રાણ મળ્યા છે. જિસ્મ ઓર જા એટલે કે શરીર અને પ્રાણ મળ્યા છે. કોની કૃપાથી આપણને શરીર અને પ્રાણ મળ્યું છે? તો ઈશ્વરની કૃપાથી, માલિકની કૃપાથી છે એ આપણને શરીર અને પ્રાણ મળ્યા છે. એટલા માટે અહીંયા કીધું કે તેરી મરજી સે હે માલિક હમ ઇસ દુનિયા में आए हैं, એટલે કે હે દુનિયાના માલિક, તમારી ઈચ્છાથી જ આ દુનિયામાં અમારો જન્મ થયો છે, અને તેરી रहमत से बने सबने हम એ जिस्म और जा पाए, એટલે કે रहमत એટલે કે કૃપા, रहमत એટલે કૃપા, रहमत એટલે કૃપા, એટલે કોની કૃપાથી? તો કે ઈશ્વરની કૃપાથી, ઈશ્વરની કૃપાથી એ जिस्म और जा पाए, તેરી એટલે કે ઈશ્વરની કૃપાથી જ અમને આ શરીર અને પ્રાણ મળ્યા છે. સાથે સાથે તું अपनी नजर हम पर रखना किस हाल में है एक खबर रखना, તમારાથી જ અમને શરીર અને પ્રાણ મળ્યું છે, તમારા દ્વારા જ અમારો આ દુનિયાની અંદર છે આ સૃષ્ટિ ઉપર અમારો જન્મ થયો છે. તો તું अपनी नजर हम पर रखना, એટલે કે તમારી નજર છે તું અમારી ઉપર રાખજે. કોને કહે છે? ઈશ્વરને કહે છે, અથવા ઈશ્વરને એવી પ્રાર્થના કરવામાં આવી છે કે તમારા વડે જ, તમારા દ્વારા જ અમારો આ સૃષ્ટિમાં જન્મ થયો છે. તો અમે કઈ સ્થિતિમાં છીએ, કઈ ગંભીર પરિસ્થિતિમાં જીવન પસાર કરી રહ્યા છે, તેની કૃપા દ્રષ્ટિ તું અમારી ઉપર રાખજે. એટલા માટે અહીંયા કીધું કે તું अपनी नजर हम पर रखना, એટલે કે તમે અમારા પર તમારી કૃપા દ્રષ્ટિ રાખજો. किस हाल में एक खबर रखना, ખાલી તમે જન્મ અમને અમારો કરી દીધો છે તો તમે અમને મૂકી દો એવું નહીં, પરંતુ તમારા થકી અમારો જન્મ થયો છે તો અમે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તેની નજર પણ છે તમે અમારી ઉપર રાખજો. એટલે કિસ હાલ में એ ખબર રખના, એટલે કે અમે કઈ સ્થિતિમાં છીએ, કઈ સ્થિતિમાં જીવન પસાર કરી રહ્યા છે તેની હંમેશા ખબર રાખજો. એટલે અહીંયા ઈશ્વર એવી કહેવા માંગે છે કે દુનિયામાં અમારો જન્મ છે એ તમારા થકી જ થયો છે, અને તમારી કૃપાથી જ અમને આખા શરીર અને એની સાથે સાથે બીજી વસ્તુ પણ એટલે કે પ્રાણ મળ્યા છે. તો એની માટે થઈને ઈશ્વર છે એવી અહીંયા પ્રાર્થના કરવામાં આવી છે. અને આપણે શરૂઆતમાં જોયું હતું કે આપણે શરૂઆતની અંદર જ જોયું હતું કે ઈશ્વર જો ચાહે તો કોઈને પણ આ સૃષ્ટિ ઉપર છે એ પોતે જીવવા દઈ શકે એમ નથી. એટલે કે જેને પોતે મારવા નથી માંગતો, જેને જીવાડવા માંગે છે એને કોઈ પણ વ્યક્તિ ક્યારે મારી શકતો નથી. એટલા માટે છે અહીંયા દુનિયાના માલિક તરીકે છે તે ઈશ્વરની ગણના કરવામાં આવી છે. એટલા માટે અહીંયા ઈશ્વર માટે છે એક શબ્દનો પ્રયોગ થયો છે માલિક. આ માલિક એટલે કે સૃષ્ટિનું સર્જન કરનાર, સર્વોપરિતા, સર્વશક્તિમાન છે, તેને આપણે ઈશ્વર તરીકે ઓળખીએ છીએ. તેરી જમીન તેરા આસમાન તું બડા મહેરબાન તું બક્ષિસ કર, હે ઈશ્વર આ ધરતી તમારી છે અને આ આકાશ પણ તમારું છે. સભી કા તું સભી તેરે, એટલે કે સભી કા તું એટલે કે તમે બધાના છો, તમે બધાના છો, અને આની માટે થઈને તું અમારા અપરાધ ભાવને છે એ ક્ષમા કરજે. તું ચાહે તો હમે રખે, તું ચાહે તો હમે મારે, તું ચાહે તો હમે રખે, તું ચાહે તો હમે મારે, એટલે કે હે ઈશ્વર તમે ઈચ્છો તો અમને જીવતા રાખો, અને તમે ચાહો તો અમને મારી પણ શકો તેમ છો. એવી ઈશ્વરને પ્રાર્થના કરે છે. શા માટે એવું કહે છે? કારણ કે એના દ્વારા જ આપણો સૃષ્ટિ ઉપર જન્મ થયો છે, એટલે આપણી ઈચ્છાથી કંઈ થઈ શકે તેમ નથી. એટલે ઈશ્વરને એવું માંગણી કરવામાં આવી છે કે તમારી જો ઈચ્છા હોય તો તમે અમને આ સૃષ્ટિ ઉપર જીવવા દેવો તેમ છો, અને તમારી ઈચ્છા ન હોય તો તમે અમને મારી પણ શકો છો. એટલા માટે અહીંયા છે તું ચાહે તો હમે રખે, તું ચાહે તો હમે મારે, એટલે કે હે ઈશ્વર, હે માલિક, તમે ઈચ્છો તો અમને જીવતા પણ રાખો, અને તમે ચાહો તો તમે અમને મારી પણ શકો છો. तेरे आगे झुका के सर खड़े हैं आज हम सारे, तेरे आगे झुका के सर એટલે કે મસ્તક, ઝુકાવું એટલે કે નમીને, કોની સમક્ષ? તો કે ઈશ્વરની સમક્ષ. એટલે કહે છે કે આજે અમે સૌ તમારી આગળ મસ્તક ઝુકાવીને ઊભા છીએ, આજે અમે સૌ તમારી આગળ મસ્તક ઝુકાવીને ઊભા છીએ. ખડે હે આજ હમ સારે,
અમે બધા તમારી સમક્ષ મસ્તક ઝુકાવીને ઊભા છીએ। ઓ सबसे बड़े ताकत वाले એટલે કે હે સર્વશક્તિમાન। ઓ सबसे बड़े ताकत वाले સૌથી તાકાતવાળા શક્તિવાળા કોને ગણવામાં આવે છે? અહીંયા ઈશ્વરને ગણવામાં આવે છે। એટલે ઈશ્વરને એમ કહે છે કે હે સર્વશક્તિમાન, તું ચાહે તો હર આફત ટાલે। આફત એટલે કે આંધી તૂફાન, ખરાબ પરિસ્થિતિ, વિકટ પરિસ્થિતિ હોય છે, મુશ્કેલી હોય છે તે, એટલે કે હે સર્વશક્તિમાન, તું ચાહે તો હર આફત ટાલે એટલે કે જો તમે ઈચ્છો તો અમારી ઉપર આવેલી દરેક આફતને તમે દૂર કરી શકો તેમ છો। હે માલિક, તમે ઈચ્છો તો અમારી ઉપર આવેલી દરેક આફતને તમે છે તે દૂર કરી શકો તેમ છો। તેરી જમી તેરા આસમાન, તું બડા મહેરબાન, તું બક્ષિશ કર એટલે કે હે ઈશ્વર, આ ધરતી પણ તમારી છે અને આ આકાશ પણ તમારું છે। તમે ખૂબ જ દયાળુ છો, તમે અમારા અપરાધ ભાવોને ક્ષમા કરજો અને સાથે સાથે તમે બધાના છો અને બધા તમારા છે। તો હે ઈશ્વર, તમે અમને ક્ષમા કરજો। એટલે આખા સમગ્ર કાવ્યની અંદર છે એ ઈશ્વર સાથે ઈશ્વરની સમક્ષ પ્રાર્થના રજૂ કરવામાં આવી છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ છે એ અહીંયા 1 2 3 4 5 6 7 અને કુલ 8 શબ્દાર્થ આવ્યા છે। તો 8 શબ્દાર્થ તમારે આ વ્યવસ્થિત રીતે પાકા કરવાના છે, જેથી કરીને આપણે કોઈ પણ એક્ઝામ સમય અથવા ટેસ્ટ સમયે જ્યારે પૂછવામાં આવે તો તમે એને યાદ રાખીને તમે એનો પ્રશ્નનો જવાબ છે એ તમે લખી શકો છો। હવે એની આગળ આપણે જોઈએ તો अभ्यास ની અંદર આપણે ખાસ વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે यह प्रार्थना छात्रों को टिप्पण कर या मोबाइल के जरिए सुनाई और इसका समूहगान करवाइए। એટલે કે આ રેકોર્ડ છે એ તમારે સમૂહગાન કરીને તમારે છે એ એક સમૂહગાન કરીને તમારે રેકોર્ડ કરવાનું રહેશે। હવે એની નીચે પ્રશ્ન આપેલા છે, હવે એ પ્રશ્નનો જવાબ છે આપણે ખાસ કરીને અહીંયા જોઈએ એક અથવા બે પ્રશ્નનો જવાબ છે એ આપણે અહીંયા મૌખિક રીતે લખીએ જેથી તમને પણ અંદાજ આવી શકે। तो एनी अंदर सौથી पहला प्रश्न विषय આપણે વાત કરીએ तो आप भगवान से क्या प्रार्थना करते हैं? आप भगवान से क्या प्रार्थना करते हैं? तो આપણે શરૂઆતની અંદર જોયું હતું વિદ્યાર્થી મિત્રો કે ભગવાનને આપણે કેવી પ્રાર્થના કરીએ છીએ। तो भगवान ने આપણે એ પ્રાર્થના કરીએ છીએ કે हम भगवान से यह प्रार्थना करते हैं कि लोगों पर अपनी कृपा दृष्टि बनाए रखे। लोगों पर अपनी આ પ્રશ્નના જવાબની અંદર लोगों पर अपनी कृपा दृष्टि बनाए रखे। हम किस हालत में है? हम किस हालत में है उसका ख्याल रखना। उसका ख्याल रखना, उसका ख्याल रखना यह प्रार्थना हम करते हैं। तो आ विद्यार्थी मित्रों आ प्रश्न छे एनो जवाब आपने क्रमशः जे शब्द से समजाव्યું છે એ પ્રશ્નની અંદર જ છે એ આપણે કાવ્ય પંક્તિ ઉપરથી જ એનો પ્રશ્નનો જવાબ આપણને મળી જાય છે। ગોખણિયું જ્ઞાન અથવા ગોખી નાખવું પાકું કરી નાખવું એવું નહીં, પરંતુ જો અહીંયા શબ્દ છે તમે ધ્યાન રાખ્યું હશે તો તમને સ્વાધ્યાયના એક એક પ્રશ્નના જવાબ તમે મૌલિકતાથી તમે લખી શકશો। તો પહેલો પ્રશ્ન એવો હતો કે आप भगवान से क्या प्रार्थना करते हैं? तो हम भगवान से यह प्रार्थना करते हैं कि लोगों पर अपनी कृपा दृष्टि बनाए रखे और हम किस हालत में उसका ख्याल रखना यह प्रार्थना हम भगवान से करते हैं। एवी ज रीते अहींया तमारी बीजो समक्ष ईश्वर से हमें क्या मिला है? ईश्वर से हमें क्या मिला है? तो एनी अंदर બે શબ્દાર્થ આવતા હતા જે મેં તમને કીધું હતું કે આ બંને શબ્દો છે તમારે ખાસ ધ્યાને લેવા। તો ઈશ્વર से हमें તમે પણ જાણો છો તે કયા શબ્દો છે
જે આપણું શરીર અને બીજો શબ્દ હતો એક प्राण। तो ईश्वर से हमें जिस्म और जात। तो અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે शरीर अथवा प्राण, शरीर और प्राण आ બંને શબ્દો છે એ તમે લખી શકો। આ બંને જવાબ લખો તો પણ તમારો પ્રશ્નનો જવાબ ખોટો પડી શકે નહીં। એટલે કે ईश्वर से हमें क्या मिला है, तो ईश्वर से हमें जिस्म और जा मिला है। ત્રીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ तो हम दुनिया में किसकी इच्छा से आए हैं? हम दुनिया में किसकी इच्छा से आए हैं? तो आ प्रश्नનો જવાબ પણ વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે આપણે દુનિયાની અંદર કોની ઈચ્છાથી આ સૃષ્ટિ ઉપર જન્મ લીધો છે, તો એનો જવાબ આવશે ઈશ્વર। तो हम दुनिया में ईश्वर की इच्छा से आए हैं। હવે એક છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ આપણે કે कवि ईश्वर के सामने कैसे खड़े हैं? कवि ईश्वर के सामने कैसे खड़े हैं? कवि ईश्वर के सामने कैसे खड़े थे? तो आ प्रश्न जवाब विद्यार्थी मित्रों छेल्ली पंक्तिनी अंदर आवे छे कि ईश्वर के सामने हम, कवि ईश्वर के सामने सर झुका के खड़े हैं। छाने विद्यार्थी मित्रों एकदम सरल। तो आज विद्या छे बधा शब्द एना प्रश्नना जवाब छे खास करीने आपने शब्द छो जो ध्यान आप्युं हशे तो तमारे कोई पण संजोगोनी अंदर तमारे तैयार करवा पड़शे नहीं। तो आ अमुक प्रश्न छे ई अहींया आपणे जे क्रमशः शब्दनो अभ्यास कर्यो तो एमांथी निकळ्या हता। हवे स्वाध्यायनी अंदर तमारे छे ई अहींया हुं प्रश्न लखुं छुं जे तमारे ई प्रश्न तमारे तैयार करवाना रहेशे। तो स्वाध्यायना प्रश्न छे ई तमे नोट डाउन तमारी बुक्सनी अंदर करी लो। आपके मत से सृष्टि में सर्वोपरि कौन है? बीजो प्रश्न आवशे कवि ईश्वर से क्या चाहते हैं? અને છેલ્લો પ્રશ્ન सृष्टि में कवि किसे ताकतवर मानते हैं? क्यों? तो आ विद्यार्थी मित्रों काव्य समझ्या પછી તમારે આટલું હોમવર્ક છે 3 પ્રશ્નો છે એ તમારા બુકની અંદર તમારે લખીને પાકા કરવાના રહેશે। હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે છે તે ચેપ્ટર બીજું નો અભ્યાસ કરીશું। નમસ્કાર।